જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે જોઈશું ફરાળમાં ખવાય તેવા દહીંવડાની રેસીપી। દહીંવડા બનાવવા માટે મેં અહીંયા પોણી વાટકી સામો લીધો છે। જ્યારે પોણી વાટકી સામો હોય તો તે જ વાટકીના માપથી 2 વાટકી પાણી લેવાનું છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પાણીને ગરમ કરવા માટે મૂકીશું। દહીંવડા બનાવવા માટે આપણે સૌપ્રથમ સામાના વડા બનાવવાના છે અને તે પરફેક્ટ બને તેના માટે આ જ માપ યાદ રાખવું। પોણી વાટકી સામો હોય ત્યારે 2 વાટકી પાણી લેવાનું છે। જ્યારે આ રીતે પાણી ઉકળવા લાગે પછી આપણે તેમાં સામો એડ કરી દેવાનું છે। સામો મેં પહેલેથી ધોઈને રાખ્યો છે। જ્યાં સુધી સામામાં એક વખત ઉભરો ના આવી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે। એક વખત સામામાં ઉભરો આવી જાય પછી ગેસની ફ્લેમ ધીમી કરી અને આપણે ઢાંકી દઈશું। સામાને ધીમા તાપે ચડવા દેવો તેમજ વચ્ચે વચ્ચે હલાવીને ચેક પણ કરવો। જો એવું લાગે કે નીચે ચોંટે છે તો નીચે તમે એક લોઢી મૂકી અને તળિયું ડબલ પણ કરી શકો છો। સામો આમાં જોઈ શકાય તે રીતે લચકા પડતો હોવો જોઈએ, બહુ ઢીલો રાખવાનો નથી। અને આ રીતે સામો ચડી જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને એકદમ ઠંડો થવા દઈશું। સામો એકદમ ઠંડો થઈ જાય પછી આ રીતનો કઠણ થઈ જશે। આ રીતનો જ સામો હોવો જોઈએ વડા બનાવવા માટે। સામામાં આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અને મિક્સ કરીશું। અહીંયા આપણે સામામાં પહેલેથી જ મીઠું એડ કરેલું છે તેથી મીઠું હવે એડ કરવાનું નથી। તેની સાથે જ આપણે અહીંયા અડધી ચમચી મરી પાવડર પણ એડ કરવાનો છે। આ રીતે સામામાં 3 જ વસ્તુ એડ કરવાની છે, મીઠું, લીલા મરચાંની પેસ્ટ અને કાળા મરીનો પાવડર। આ રીતે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી હાથથી જ આપણે તેના ગોળા વાળી લઈશું। આ રીતે અહીંયા સામાના વડા તૈયાર છે। હવે આપણે તેને તળવાના છે। તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે તેને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળવાના છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો તેમજ આવી બધી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો। જોઈ શકાય છે કે વડાને સરસ રીતે અલટાવી પલટાવી અને ગોલ્ડન કલરના તળી લીધા છે। અહીંયા આપણા સામાના વડા તૈયાર છે। હવે આપણે વડાને ગરમ હોય ત્યારે જ પાણીમાં એડ કરી દેવાના છે। આ વડાને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી 10 થી 15 મિનિટ સુધી પાણીમાં પલળવા દેવા। વડા સરસ રીતે પલળી જાય પછી આ રીતે પાણી નીતારી અને એક પ્લેટમાં ગોઠવી દેવાના છે। તેના ઉપર ગળ્યું દહીં, ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, મીઠું, લાલ મરચું પાવડર, શેકેલું જીરું પાવડર તેમજ લીલા ધાણા એડ કરી અને સર્વ કરીશું। આ દહીંવડા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તેમજ ઉપવાસ માટે ખૂબ જ સરસ રેસીપી છે। અહીંયા આપણા દહીંવડા સર્વિંગ માટે તૈયાર છે। થેન્ક યુ।